નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર વર્ષ 2026ના ચોમાસાને લઈને નવી આગાહી, બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત, જૂન મહિનાથી વસ્તી ગણતરીનો પ્રારંભ થશે, મે મહિનાની શરૂઆત સાથે નવા નિયમો લાગુ થઈ ગયા છે, એલપીજી ગેસને લઈને સૌથી મોટા સમાચાર, વાહન ચાલકો આપે ધ્યાન, હેલ્મેટ ડ્રાઈવ શરૂ થઈ ગઈ છે, જાણો કયા રાશન કાર્ડ ધારકોને નહીં મળે મફતમાં અનાજ, દૂધના ભાવમાં 4 રૂપિયાનો વધારો થઈ ગયો છે, સોફ્ટ ડ્રિંક્સમાં હવે 40% જીએસટી લાગશે, શું પતિ પત્ની બંનેને મળશે ₹2000નો 23મો હપ્તો, ખેત તલાવડીને લઈને સૌથી મોટા સમાચાર, એસટી વિભાગે લીધો છે ઐતિહાસિક નિર્ણય, વાહન ચાલકો માટે ફાસ્ટેગને લઈને સૌથી અગત્યના સમાચાર, રોજગાર મેળવવા માટે મળશે ₹20,000, અન્નપૂર્ણા યોજના અંતર્ગત મળશે માત્ર ₹5માં ભોજન, ખેડૂતોને ફરી રોવાનો વારો આવ્યો છે, સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો, અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો વર્ષ 2026ના ચોમાસાને લઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી અને નક્કોર આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મે મહિનાના અંતમાં સમુદ્રમાં હલચલ વધશે, 8 જૂન બાદ અરબ સાગરમાં વાવાઝોડું આકાર લઈ શકે છે, 28 મે સુધીમાં અંદમાન નિકોબારમાં ભારે વરસાદ અને 1 જૂન સુધીમાં દક્ષિણ ભારતમાં ચોમાસું બેસી જવાની પૂરી શક્યતા છે। 6 થી લઈને 12 મે દરમિયાન ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી ઝાપટા પડી શકે છે। ખાસ કરીને 11 થી લઈને 20 મે દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ અને તીવ્ર આંધી વંટોળ આવવાની શક્યતા છે। 23 મેના રોજ પણ અંધારિયા વરસાદ પડવાની સંભાવના છે। 15 મે બાદ અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય થશે। મે મહિનાના અંતમાં અથવા જૂન મહિનાની શરૂઆતમાં બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની પૂરેપૂરી શક્યતા જાહેર કરવામાં આવી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આવી ગયા છે સૌથી મોટા સમાચાર। ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 અને 12ના પરિણામોની તારીખ જાહેર કરવામાં આવી છે। મિત્રો, આજે એટલે કે 4 મેના રોજ ધોરણ 12 સાયન્સ અને આર્ટ્સનું પરિણામ જાહેર થશે અને ધોરણ 10નું 6 મેના રોજ પરિણામ જાહેર થશે, જ્યારે ગુજકેટનું પરિણામ પણ આજે જાહેર કરવામાં આવશે। પરિણામ વિદ્યાર્થીઓ GSEB.orgની વેબસાઇટ પરથી ઘરે બેઠા જાણી શકે છે। આપણે જણાવીએ તો આ વખતે કુલ 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં જૂન મહિનાથી વસ્તી ગણતરી શરૂ થશે, પણ ધ્યાન રાખજો ગમે તે થાય આ 3 જવાબ ન દેતા। વસ્તી ગણતરીમાં કર્મચારીઓ દ્વારા પરિવાર દીઠ જુદા જુદા 33 પ્રશ્નો પૂછવામાં આવશે, પણ યાદ રાખો આ 3 પ્રકારના પ્રશ્નોના જવાબ આપવા નહીં। મહિનાની કમાણી અથવા બેંક બેલેન્સ સંબંધિત કોઈ પણ પ્રશ્ન, આધાર, પાન કાર્ડ અથવા અન્ય કોઈ પણ ઓળખ બતાવવાનું નથી, બેંક ખાતા નંબર અથવા તો ઓટીપી જેવી ખાનગી વિગતો પણ તમારે આપવાની નથી। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો શું પતિ પત્ની બંનેને મળશે પીએમ કિસાન યોજનાના પૈસા? કેન્દ્ર સરકારની સૌથી લોકપ્રિય યોજનાઓમાંની એક પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક ₹6000ની આર્થિક સહાય આપવામાં આવે છે। આ સહાય ₹2000ના 3 સમાન હપ્તામાં સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે। જો કે આ યોજનાના લાભને લઈને એક મોટો પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે, શું પતિ અને પત્ની બંનેને આ સહાય મેળવી શકે છે? એક પરિવાર એક લાભ। સરકારના સ્પષ્ટ નિયમો અનુસાર પીએમ કિસાન યોજનાનો લાભ વ્યક્તિગત નહીં પરંતુ આખા પરિવાર માટે નક્કી કરવામાં આવ્યો છે।
પરિવારોની વ્યાખ્યામાં પતિ, પત્ની અને સગીર બાળકનો સમાવેશ થાય છે. તેથી એક જ પરિવારમાંથી માત્ર એક જ સભ્યને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. જો પતિ અને પત્ની બંને ફોર્મ ભરે છે તો માત્ર એક જ અરજી માન્ય ગણાશે. ખોટી રીતે લાભ લેનારાઓને થશે દંડ. જો કોઈ પરિવારમાં પતિ પત્ની બંને આ યોજનાનો લાભ લઈ રહ્યા હોવાનું માલુમ પડશે તો સરકાર તેમની પાસેથી અત્યાર સુધી મેળવેલી તમામ રકમ પાછી ખેંચી શકે છે. સાથે સાથે મિત્રો ચાલો જાણીએ કે ક્યારે આવશે ખેડૂતોના ખાતામાં ₹2000નો 23મો હપ્તો. તાજેતરમાં જ યોજનાના 22મો હપ્તો એટલે કે 13 માર્ચના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે દર 4 મહિને હપ્તો જાહેર થતો હોય છે. તેથી એવી સંભાવના છે કે 23મો હપ્તો જૂન અથવા જુલાઈના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં પહોંચી શકે છે. આ વખતે પણ માત્ર ખેડૂતોને ₹2000ની સહાય મળશે. વાવણી પહેલાં શું ખેડૂતોના ખાતામાં ₹2000 જમા થવા જોઈએ? હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો KYC વેરિફિકેશન વગર નહીં મળે ગેસ રિફિલ. નવા નિયમો મુજબ હવે દરેક ગ્રાહકે આધાર કાર્ડ આધારિત KYC કરાવવું ફરજિયાત છે. જે ગ્રાહકનું વેરિફિકેશન અધૂરું હશે તેમને સિલિન્ડરની ડિલિવરી રોકી દેવામાં આવશે. ખાસ કરીને એવા ગ્રાહકો કે જેમણે જૂન 2025 પહેલાં ગેસ રિફિલ કરાવ્યો હતો તેમને ઇનએક્ટિવ ગ્રાહક માનવામાં આવશે અને જ્યાં સુધી તેઓ વેરિફિકેશન પૂર્ણ નહીં કરે ત્યાં સુધી નવા સિલિન્ડરનો ઓર્ડર આપી શકશે નહીં. ઉપરાંત હવે સિલિન્ડરની ડિલિવરી સમયે OTP વેરિફિકેશન પણ ફરજિયાત બની રહ્યું છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. દૂધના ભાવમાં ₹4નો વધારો થયો છે. સામાન્ય જનતાને વધુ એક ઝટકો પડ્યો છે. આજથી OMFEDના દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો. દૂધના પ્રતિ લીટરના ભાવમાં ₹4નો વધારો કરવામાં આવ્યો છે. ઓડિશા રાજ્ય સહકારી દૂધ ઉત્પાદક ફેડરેશનને પ્રોસેસિંગ અને પરિવહન ખર્ચમાં વધારો દર્શાવીને દૂધના ભાવમાં પ્રતિ લીટર ₹4નો વધારો કરાયો છે. આ તાજેતરના વધારા પછી ઓડિશામાં દૂધનો ભાવ 54થી લઈને ₹64 પ્રતિ લીટર સુધી પહોંચી ગયા છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સોફ્ટ ડ્રિંક્સ પર હવે 40% GST લાગશે. ભારત સરકારે 1 મે 2026થી સોફ્ટ ડ્રિંક્સ પરના ટેક્સ દરોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે સોફ્ટ ડ્રિંક્સ પર 28%ના બદલે 40% GST લાગશે. અગાઉના અલગ અલગ ટેક્સ અને સેસને જોડીને હવે એક જ સ્લેબ બનાવવામાં આવ્યા છે. વેપારીઓએ હવેથી તમામ બિલિંગ નવા દર મુજબ કરવાના રહેશે. સુગર કન્ટેન્ટ ઘટાડવા અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો અન્નપૂર્ણા યોજના અંતર્ગત મળશે માત્ર ₹5માં ભોજન. માત્ર એપ્રિલ 2024થી અત્યાર સુધીમાં જ હજારો શ્રમિક પરિવારોને ₹5માં કુલ 75.70 લાખથી વધુ ભોજનનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં વધુમાં વધુ બાંધકામ શ્રમિકો સુધી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ પહોંચાડવા માટે આગામી સમયમાં નવા 100 કડિયા નાકા ખાતે ભોજન વિતરણ કેન્દ્ર શરૂ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો આ 3 તારીખે કરી શકે છે વાવણી. કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસાને લઈને આવ્યા મોટા સમાચાર. ગુજરાતમાં આ વર્ષે 40થી લઈને મિત્રો 50 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. જળક્રાંતિ ટ્રસ્ટની બેઠકમાં જાહેરાત કરવામાં આવી છે. ચોમાસાના આગમનને લઈને ખેડૂતોની વાવણી અંગે કરવામાં આવી છે ચર્ચા. ખેડૂતો માટે વાવણીના 3 મહત્વના તબક્કાઓ જાહેર કરવામાં આવ્યા. ખેડૂતો 15 જૂન, ત્યાર પછી 21થી લઈને 24 જૂન અને ત્યાર પછી 3 જુલાઈ કરી શકે છે વાવણી. ગુજરાતમાં આ વર્ષે વાવાઝોડા કે પછી હોનારતનો કોઈ પણ ભય નથી. મિત્રો ત્યાં પછીના રેશન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો તમે પણ રાશન કાર્ડ ધારક છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે રાશન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર કર્યો. વન નેશન વન રાશન કાર્ડની
વિસંભાવનાને વધુ અસરકારક બનાવવા માટે 1 એપ્રિલ 2026થી જ રાશન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો. હવે નવા નિયમો હેઠળ દેશના લાખો અપાત્ર લાભાર્થીઓના નામ રાશન યાદીમાંથી કાયમ માટે દૂર થવાની સંભાવના છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રાશન કાર્ડ માટે નવા અને કડક માપદંડો લાગુ કરવામાં આવ્યા છે. આ માટે સરકારે આવક અને સંપત્તિ મર્યાદા નક્કી કરી છે, જેથી ફક્ત જરૂરિયાતમંદ અને યોગ્ય લાભાર્થીઓને જ મફત અનાજનો લાભ મળી શકે. જો આમાંથી કોઈ પણ માપદંડ તમારા રાશન કાર્ડ પર લાગુ પડે છે તો તમારું રાશન કાર્ડ રદ પણ થઈ શકે છે. સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો જો શહેરી વિસ્તારમાં રહેતા પરિવારની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી વધુ હોય, ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોની જે પરિવારની જે આવક 2 લાખ રૂપિયાથી વધુ હોય તો તે પરિવાર અપાત્ર ગણાશે અને એમને રાશન કાર્ડ અંતર્ગત અનાજ નહીં મળે. ત્યાર પછી જે પરિવાર પાસે 4 વ્હીલર, કાર, ટ્રેક્ટર વગેરે છે તેઓને પણ હવે રાશન કાર્ડનો લાભ નહીં મળે. જો તમારી પાસે 100 ચોરસ મીટરથી વધુ વિસ્તાર ધરાવતો પ્લોટ છે, ફ્લેટ છે અથવા તમારું પોતાનું પાકું ઘર હોય તો પણ તમને આ યોજના અંતર્ગત લાભ નહીં મળે. જો પરિવારમાં કોઈ પણ વ્યક્તિ આવકવેરો ભરતો હોય તો આખા પરિવારનું રાશન કાર્ડ બંધ થઈ જશે. જેમના ઘરમાં એસી કે જનરેટર જેવી સુવિધાઓ છે તેમને પણ હવે રાશન કાર્ડ અંતર્ગત મફતમાં અનાજ નહીં મળે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો. લગ્નની મોસમ દરમિયાન સોના ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સોનાના ભાવમાં અત્યારે મિત્રો ભાવ છે ઉચ્ચતમ સ્તરથી ઘટીને 26,000 રૂપિયા છે એ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. આ દરમિયાન ચાંદી 1,43,000 રૂપિયા સસ્તી થઈ ગઈ છે. IBJA અનુસાર 24 કેરેટ સોનું હાલ 1,48,000 પ્રતિ 10 ગ્રામ સ્તરે પહોંચ્યું છે. તેવી જ રીતે ચાંદીનો ભાવ 2,36,000 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેન્ડ થઈ રહ્યો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને ફરી એકવાર રડવાનો વારો આવ્યો. ખેડૂતોની વેદના એ છે કે એક તરફ ઉત્પાદન ઘટ્યું છે તો બીજી તરફ ભાવ પણ ઘટ્યા છે. ગત વર્ષે જે ડુંગળીનો ભાવ 20 કિલોના 500 રૂપિયા મળતા હતા તેનો ભાવ આ વર્ષે ઘટીને 400 રૂપિયા થઈ ગયો છે. આટલું ઓછું હોય તેમ બજારમાં વેપારીઓ અને મોટા ગ્રાહકોને પણ અછત જોવા મળ્યા છે. મોંઘવારી, મજૂરી અને ખાતરના ખર્ચ સામે પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને ખેતી કરવી હવે દયનીય બની છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેત તલાવડી અને તાળપત્રીને લઈને મોટા સમાચાર. ગુજરાત રાજ્યના ખેત તલાવડીઓના તળપત્રી લાવવા માટેની નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ખર્ચ સરકાર દ્વારા વહન કરવામાં આવશે. ખેડૂતોએ પોતાના ખર્ચે બનાવેલી તલાવડીઓના આ તળપત્રી ફિટ કરી આપવામાં આવશે. આ યોજના માટેની ઓનલાઈન અરજીઓ 30 માર્ચથી શરૂ થઈ ગઈ છે અને 15 મે સુધી છે સ્વીકારવામાં આવશે. ખેડૂતોએ સત્તાવાર પોર્ટલ gtalawadi.gujarat.government.in વેબસાઇટ પર જઈને નોંધણી કરાવવાની રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એસટી બસ અને દિવ્યાંગજન માટે રાહતના સમાચાર. ગુજરાત એસટીમાં મુસાફરી કરતા દિવ્યાંગજનો માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા તાજેતરમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. એસટીમાં મુસાફરી કરતા દિવ્યાંગ લોકો માટે ડિજીલોકરમાં દિવ્યાંગ પાસને માન્યતા મળતા પાસ ખોવાની કે પછી નુકસાન થવાની સમસ્યાનો કાયમી અંત આવશે. તેમજ મુસાફરો મોબાઈલમાં જ સરળતાથી ડિજિટલ પાસ બતાવી શકશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા. રોજગાર મેળવવા માટે મળશે 20,000 રૂપિયા. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ રોજગારી લક્ષી યોજનાઓનો અમલ મૂકવામાં આવ્યો. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના નાગરિક અને ખાસ કરીને પછાત અને નબળા વર્ગના સ્વરોજગારીઓને તકો પૂરી પાડવા તેમજ જીવન ધોરણમાં સુધારો લાવવા અને આ યોજનાઓમાંની એક મહત્વપૂર્ણ યોજના ઘરઘંટી સહાય યોજના છે, જેમાં મહિલાઓને ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયા સુધીની આર્થિક સહાય પણ આપવામાં આવે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખાસ અગત્યના સમાચાર સામે આવ્યા.
વાહન ચાલકો માટે ફાસ્ટેગને લઈને મોટો ઝટકો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દેશભરના ટોલ પ્લાઝા પર પારદર્શિતા વધારવા અને ટેકનિકલ ખામીઓને દૂર કરવા માટે એક કડક આદેશ આપ્યો. ખાસ મિત્રો, 15 એપ્રિલના રોજ તમામ ફાસ્ટેગ જારી કરતી બેંકોને સૂચના આપવામાં આવી કે તેઓ તેમના દ્વારા જારી કરવામાં આવેલા ફાસ્ટેગના વ્હીકલ રજિસ્ટ્રેશન નંબરની તાત્કાલિક તપાસ કરે. જો કોઈ ફાસ્ટેગમાં વાહનનો નંબર ખોટો અથવા રેકોર્ડ સાથે મેળ ન ખાતો જણાય તો તેને તાત્કાલિક અસરથી બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વિધવા સહાયમાં મોટા ફેરફારો. આ યોજનાને ધ્યાનમાં લેતા લાભાર્થી બહેનો પાસે હાલમાં માત્ર ચોપડીવાળું પોસ્ટ ઓફિસ બેંક ખાતું બચત ખાતું છે.